જાણીશું મારા સહયોગી મિરલ સોલંકી પાસેથી. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો શું થયું છે મિડ કેપ અને સ્મોલ કેપમાં? ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જાઓ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં સારી એવી તેજી આ 2026માં તમે નજર કરશો તો સારી એવી મોમેન્ટમ જોવા મળ્યું છે. એની પાછળનું રીઝન તમે નજર કરશો એફઆઈનું સતત આઉટફ્લો જોવા મળ્યું છે, પણ તમે નજર કરશો તો લાર્જ કેપની કમ્પેરમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. ઓવરઓલ જોવા જાઓ તો ગ્લોબલ તણાવ પણ વધી રહ્યા છે, એના કારણે પણ બીજા બધા સ્ટોકમાં ઘટાડો દેખવા મળ્યો છે અને ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પણ મેજરલી નજર કરશો તો અર્નિંગમાં મોટો સપોર્ટ મળ્યો છે મિડ કેપ અને સ્મોલ કેપની કંપનીઝમાં. ઓવરઓલ જોશો તો સ્મોલ કેપની જે બી કંપની જે છે એમાં ક્વાર્ટરલી તમે જોશો 70%થી વધારે યર ઓન યર સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. સાથે તમે નજર કરશો નફો જે છે એમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે. તો પરિણામો કંપનીના સારા આવતા જોવા મળ્યા છે. એ પણ એક રીઝન હોઈ શકે જેના કારણે સ્ટોકમાં સારી એવી રિકવરી જોવા મળી છે. સાથે તમે નજર કરશો તો લાર્જ કેપના સ્ટોક જે છે એમાં તમે જોશો તો પરિણામો જે સ્મોલ કેપના પરિણામો જે પ્રમાણે આવે છે એ પ્રમાણે લાર્જ કેપના પરિણામો નથી રજૂ કરવામાં આવે. જેમ કે નફો જે છે એમાં પણ તમે નજર કરશો તો એવરેજ તમે જોશો બધી કંપનીઝના તો 13%ની આજુબાજુમાં જ વાર્ષિક વધારો જોવા મળ્યો છે અને એની કમ્પેરમાં સ્મોલ કેપમાં 70% પ્લસ જોવા મળ્યો છે. તો એ પણ એક રીઝન હોઈ શકે છે. સાથે જોવા જાઓ તો એફઆઈએ જે છે ઘણા ટાઈમથી તમે નજર કરશો ઇન્ફોસિસ છે, TCS છે, HDFC બેંક છે, ICICI બેંક છે, ભારતી એરટેલ છે, એ બધી કંપની જે છે જે મોટી દિગ્ગજ કંપની છે એમાંથી મેજરલી જોવા જાઓ તો વેચવાલી કરી રહી છે. પણ સામે સ્મોલ કેપ અને મિડ કેપની અમુક કંપનીઝ બાય પણ કરી રહી છે. એ પણ એક મેજરલી બેનિફિટ હોઈ શકે કે એના કારણે પણ એક સારી એ ઇન્ડાઇસીસમાં સારું એવું રિકવરી જોવા મળી છે. અને મેજરલી તમે નજર કરશો તો રિકવરીનું રીઝન એ હોઈ શકે કે વેલ્યુએશન એક સારી જોવા મળી રહી છે. જાન્યુઆરીથી માર્ચ મહિનામાં તમે નજર કરશો કરેક્શન આવ્યું, કરેક્શન પછી સારી એવી વેલ્યુએશન દેખવા મળી રહી છે. સાથે અર્નિંગ પણ તમે નજર કરશો તો મોસ્ટ ઓફ જે કંપનીઝની પરિણામો આવ્યા હતા એ પણ સારા જોવા જ મળ્યા હતા. અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર જે છે જેમ કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને બધા જે છે એનું આઉટફ્લો પણ સારો ઇનફ્લો પણ સારો એવો જોવા મળી રહ્યો છે. તો એ બધા 3-4 રીઝન છે જેના કારણે તમે નજર કરશો સ્મોલ કેપ અને મિડ કેપમાં સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને એનાલિસિસનો જે જોવા જઈએ તો એ પણ એવું કહી રહ્યા છે કે હજુ પણ સ્મોલ અને મિડ કેપમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે. હજુ પણ કંપનીઝને જે છે એના પરિણામો સુધરતા જોવા મળી શકે છે. મેજરલી આ બધા રીઝન છે. અને સાથે એમને એવું પણ જણાવ્યું છે કે ભલે તણાવ ગમે તે રહી શકે પણ કંપની જે છે એમાં પરિણામો સારા લોંગ ટર્મમાં સારા આપી શકે છે. હવે આપણે ઇમેજ પણ સામે લાવીશું કે મિડ કેપની કઈ કંપની હતી જેનું 2026માં જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી અત્યાર સુધીમાં સારું એવું રિટર્ન મળ્યું છે. તેમાં મિડ કેપની કંપનીમાં તમે નજર કરશો હિટાચી એનર્જી 92% રિટર્ન આપ્યું છે અત્યાર સુધીમાં સ્ટોકે. પછી તમે નજર કરશો BSC, ત્યાં 49% જેટલું રિટર્ન મળ્યું છે અત્યાર સુધીમાં મિડ કેપના સ્ટોકમાં. પછી અદાની ટોટલ ગેસ તમે નજર કરશો ત્યાં પણ 32% રિટર્ન મળ્યું છે અત્યાર સુધીમાં. ભારત ફોર્સ તમે નજર કરશો 29% રિટર્ન મળ્યું છે. પછી પ્રીમિયર એનર્જી તમે નજર કરશો ત્યાં પણ 29% રિટર્ન મળ્યું છે. અને લાસ્ટ તમે નજર કરશો OFSS, ત્યાં પણ તમે નજર ઓરેકલ ફાઇનાન્સ, ત્યાં પણ તમે જોશો 27%થી વધારે રિટર્ન મળ્યું છે. તો ઓવરઓલ જોવા તો મિડ કેપના આ સ્ટોક એવા છે જ્યાં તમે જોશો 27%થી તે 92% સુધી રિટર્ન પણ આપણને જોવા મળ્યું છે મિડ કેપમાં. હવે વાત કરીએ સ્મોલ કેપમાં. સ્મોલ કેપની ઇમેજ પણ આપણે સામે લાવીશું. સ્મોલ કેપમાં પણ ઘણા બધા સ્ટોક હતા જેમાં સારું એવું રિટર્ન છોડ્યું છે આ વર્ષમાં. તમે નજર કરશો HFCL, ત્યાં નજર કરશો 162%નું રિટર્ન મળ્યું છે સ્ટોકમાં. પછી તમે નજર કરશો અપાર ઇન્ડસ્ટ્રી, ત્યાં પણ આજે પણ સારી સ્ટોકમાં તેજી દેખવા મળી રહી છે. અને ઓવરઓલ તમે નજર કરશો 61%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યું છે સ્ટોકમાં. પછી ડેટા પેટર્ન તમે નજર કરશો ત્યાં 60% રિટર્ન મળ્યું છે આ વર્ષ દરમિયાન. પછી તમે નજર કરશો RR કાબેલ, ત્યાં 50% રિટર્ન મળ્યું છે. પછી જોશો જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, ત્યાં પણ સારો એવો તેજી સાથે કારોબાર જોવા મળ્યું છે. સ્ટોકે નવા 52 વીક હાઈ પણ ક્રિએટ કરેલા છે. અને અત્યારે આ વર્ષ દરમિયાન તમે નજર કરશો 48%નું રિટર્ન છોડ્યું છે સ્ટોકે. પછી લાસ્ટ નજર કરશો HSCL, ત્યાં નજર કરશો ત્યાં 46%નું રિટર્ન છોડ્યું છે સ્ટોકે. તો ઓવરઓલ જોવા જાઓ તો અહીંયા પણ 46%થી 162% સુધી રિટર્ન પણ આપણને જોવા મળ્યું છે સ્મોલ કેપમાં. યસ, અત્યારે જોવા જાઓ તો સ્મોલ કેપ અને મિડ કેપના આ બધા સ્ટોક હતા જ્યાં તમે નજર કરશો તો આ વર્ષ દરમિયાન અત્યારના જે 6 મહિના હતા એમાં સારું એવું રિટર્ન આપણને મળ્યું છે. બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ એક બહુ જ રસપ્રદ થીમ અત્યારે તમે જોવા જાઓ ને તો ચાલી રહી છે. મિડ કેપ અને સ્પેશિયલી સ્મોલ કેપમાં એક સાયલેન્ટ રેલી આમ જોવા જાઓ તો ચાલતી જોવા મળી રહી છે. બધા જ સ્ટોક્સની અંદર ખાસું એવું એક્શન આમ જોવા જાઓ તો જોવા